નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટૉપિક છે જે ચેપ્ટર આપણું ચાલે છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. એમાં સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે હવે ટૉપિક આપણે શરૂ કરવા જઈ રહ્યા છે, જેમાંનો ફર્સ્ટ ટૉપિક છે આપણી પાસે આલ્કોહોલ સંયોજનોની બનાવટ. અને ધ્યાન રાખજો, આ જે ટૉપિક અહીંયા હું લઈશ એ બધા મોટા ભાગે જ્યાં જરૂર પડશે મિકેનિઝમ સાથે આપણે સમજાવવાનો પ્રયત્ન કરીશું, જેના કારણે તમે એન્ટ્રન્સ એક્ઝામમાં જ્યારે ક્વેશ્ચન સોલ્વ કરવાનો પ્રયત્ન કરો તો એકદમ ઇઝીલી સોલ્વ પણ કરી શકો છો. અને ઓર્ગેનિકની અંદર હંમેશા મિકેનિઝમ જ્યાં જરૂર પડતી હોય ત્યાં ખૂબ જરૂરી છે. તો આપણે જે આલ્કોહોલની બનાવટ છે, અલગ અલગ પ્રકારના સંયોજનોમાંથી આપણે આલ્કોહોલની બનાવટ સમજાવવાની છે. એક હેલો આલ્કેન્સમાંથી, બીજી આલ્કિન સંયોજનોમાંથી, ત્રીજી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી, ચોથી આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનમાંથી અને પાંચમી છે કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર સંયોજનમાંથી. તો આવી અલગ અલગ પ્રકારની આલ્કોહોલ સંયોજનોની બનાવટ સમજાય. એમાં ઘણી જગ્યાએ જે બનાવટ આપી છે ત્યાંથી આલ્કોહોલની બનાવટ માટેની થિયરી બેઝમાં ક્વેશ્ચન પૂછાય છે, અને અમુક બનાવટ એવું આપે છે કે જ્યાંથી મોટાભાગે MCQ પૂછાતા હોય. તો જ્યાં ક્વેશ્ચનની જરૂર પડશે હું ત્યાં તમને અહીંયા દર્શાવી દઈશ કે તમારે કયો થિયરી બેઝમાં કરવાનો રહેશે અને કયો MCQ બેઝ અથવા કાર્બનિક પરિવર્તન સ્વરૂપે કરવાનો રહેશે. ચલો, તો ટોપિક આજનો આપણે શરૂ કરવા જઈ રહ્યા છે આલ્કોહોલ સંયોજનોની બનાવટ માટેનો. સૌથી પહેલાં આલ્કોહોલ સંયોજનોની જે બનાવટ છે એમાં પહેલી બનાવટ આપણે દર્શાવીશું આલ્કાઇલ હેલાઇડ સંયોજનોમાંથી. આલ્કાઇલ હેલાઇડ સંયોજનોમાંથી આલ્કોહોલની બનાવટ. જુઓ, આપણે ટોપિક ભણી ગયા છે એટલે ખ્યાલ આવી જશે. આલ્કાઇલ હેલાઇડ એટલે આપણે જેને કહીએ છીએ હેલો આલ્કેન RX તરીકે. હેલો આલ્કિનની પ્રક્રિયા જ્યારે જલીય KOH અથવા NaOH વડે કરવામાં આવે. શબ્દ ધ્યાન રાખજો, KOH હોવો જોઈએ પણ કેવો? જલીય, એક્વિયસ ફોર્મમાં હોવો જોઈએ. કારણ તમે ભણી ગયા છો કે જો આલ્કોહોલિક KOH વાપરવામાં આવે તો બીટા વિલોપન પ્રક્રિયા દ્વારા આલ્કિન નિપજ બનાવી દેતો હોય. આલ્કોહોલિક KOH બીટા વિલોપન પ્રક્રિયા બનાવે તો આલ્કિન સંયોજન બનાવે. પણ જો જલીય KOH વડે પ્રક્રિયા કરાવશો તો એ હંમેશા વિસ્થાપન પ્રક્રિયા આપે. વિસ્થાપન પ્રક્રિયામાં શું થાય? અહીંયાથી લિવિંગ ગ્રુપ તરીકે X માઇનસ આયન તરીકે દૂર થઈ જશે. આના બે આયન છૂટા પડે તો K પ્લસ OH માઇનસ, એમાંથી K પ્લસ સાથે X માઇનસ જોડાશે, માઇનસ KX, અને OH માઇનસ આલ્કાઇલ સમૂહના કાર્બન સાથે જોડાશે તો નિપજ બનાવશે આલ્કોહોલ. તો આ પ્રમાણે આપણી પાસે અહીંયા ફર્સ્ટ પ્રિપરેશન આ રીતની બતાવી છે કે હેલો આલ્કિન સંયોજનોની જલીય KOH અથવા NH વડે પ્રક્રિયા કરવામાં આવે તો વિસ્થાપન પ્રક્રિયા દ્વારા આલ્કોહોલ સંયોજનો બનાવી શકાય છે. જે આપણી બુકમાં નથી આપેલી, પણ ધ્યાન રાખજો જે ટોપિક હું વધારાના લઉં એ તમારે કાર્બનિક પરિવર્તનમાં જરૂર પડશે, એ તમારે ધ્યાન રાખવાનું. અથવા તો પછી રોડ મેપ પ્રકારના જે ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે, બરાબર, એની અંદર પણ આ યુઝ થતો હોય છે. ચલો, એક્ઝામ્પલ પરથી સમજીએ. દાખલા તરીકે ઉદાહરણ. હવે જ્યારે ઓર્ગેનિકમાં ઉદાહરણ આપવાને થાય, ઉદાહરણ તમે જાતે બનાવી શકો છો. એના માટે કશું જ કરવા નહીં. જે મેઇન મિકેનિઝમ તમે બતાવી છે, મેઇન રિએક્શન તમે જે બતાવી છે, એમાં તમે આ R તરીકે કોનો ઉપયોગ કરો છો એ મેઇન ઇમ્પોર્ટન્ટ છે. R તરીકે તમે અહીંયા આલ્કાઇલ શૃંખલા લઈ લો તો આલ્કોહોલ બનાવી દેશે. એરોમેટિક રિંગ નહીં લેવાની, બરાબર, ધ્યાન રાખજો, નહીં તો ફિનોલ બનાવી દેશે. આપણે અત્યારે બનાવટ કોની છે? આલ્કોહોલની. એટલે આલ્કોહોલમાં અહીંયા આલ્કાઇલ ગ્રુપ તમે યુઝ કરી શકો છો. અને એમાં પણ ધ્યાન રાખવાનું, sp3 કાર્બન ધરાવતો જ કાર્બન આની સાથે OH સાથે જોડાયેલો હોવો જરૂરી છે. તો માની લો કે અહીંયા હું દર્શાવું છું Rની જગ્યાએ CH3 અને અહીંયા હું મૂકી દઉં છું માનો કે હેલોજન બ્રોમિન. તો આપણી પાસે જે સંયોજન છે હેલો આલ્કેન તરીકે બ્રોમો મિથેન વાપરેલું છે. જેટલા કાર્બન ધરાવતો હેલો આલ્કેન હશે એટલા જ કાર્બન ધરાવતો આલ્કોહોલની પદ મળે. તો જલીય KOH વડે એની જો પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયાથી Br માઇનસ છૂટો પડશે, K પ્લસ એની સાથે જોડાશે અને બાય પ્રોડક્ટ આપશે KBr અને મેઇન પ્રોડક્ટ બનાવશે CH3OH. તો બ્રોમોમિથેન હતો એમાંથી બની ગયો મિથેનોલ. ચલો, એક એક્ઝામ્પલ આ રીતે બનાવ્યું. બીજું એક્ઝામ્પલ અહીંયા હું દર્શાવું છું. માની લો કે Rની જગ્યાએ અહીંયા હું એર આલ્કાઇલ ગ્રુપ મૂકું છું, બરાબર. એટલે તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવે કે અહીંયા હું શું કરવાનો પ્રયત્ન કરું છું. બેન્ઝાઇલ આયોડાઇડ વાપરેલો છે, બેન્ઝાઇલ આયોડાઇડ, અને આની પણ પ્રક્રિયા જલીય KOH વડે કરવામાં આવે તો માઇનસ KI. અહીંયાથી આ લિવિંગ ગ્રુપ તરીકે આયોડાઇડ આયન છૂટો પડશે. તો આ જે કાર્બોકેટાયન બનશે એના ઉપર OH માઇનસ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે અટેક કરશે. તો જે પ્રક્રિયા આપે છે એક પ્રકારે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે એવું તમે અહીંયા કહી શકો છો. તો એના દ્વારા જે નિપજ બનાવે છે જેને આપણે નામ આપીએ છીએ બેન્ઝાઇલ આલ્કોહોલ.
જુઓ તો તમે જોઈ શકો છો કે એકદમ ઇઝીલી મેથડ આપણને અહીંયા સમજાવી દીધી છે કે હેલો આલ્કેનમાંથી જો આલ્કોહોલ બનાવો હોય તો હંમેશા વિસ્થાપન પ્રક્રિયા આપી શકો છો, અને એ પણ વિસ્થાપન પ્રક્રિયા પણ કયા પ્રકારની છે? કેન્દ્રાનુરાગી વિસ્થાપન. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એટલે ધ્યાન રાખજો, જ્યાં હેશટેગ મારું એટલે તમારે સમજી જવાનું કે એ ટોપિક કોઈક યાદ રાખવા માટે આપણને સમજાયેલો છે. તો સીધો પ્રશ્ન પૂછી નાખે નીચેનામાંથી કઈ પ્રક્રિયા આલ્કોહોલની બનાવટ માટેની યોગ્ય છે, તો ત્યાં ઓપ્શનમાં લખેલો હશે વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા દ્વારા આપણે બનાવી શકીએ છીએ, પણ કયા પ્રકારની? કેન્દ્રાનુરાગી. કારણ કે આ જે છે ન્યુક્લિયોફાઇલ કેન્દ્રાનુરાગી OH- છે અને પ્લસ કાર્બન ઉપર અટેક કરે છે, એટલા માટે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહે છે. ચલો, ત્યાર પછી પ્રક્રિયા બનાવટ નંબર 2, આલ્કીન સંયોજનોમાંથી. આલ્કીન સંયોજનોમાંથી એમાં આપણો જે આલ્કીન સંયોજનોનો ટોપિક છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણને સમજાવે છે. કોઈ પણ એન્ટ્રન્સ એક્ઝામમાં તમે લેશો ક્વેશ્ચન, આનો ક્વેશ્ચન લગભગ આવતો હોય છે. હવે આલ્કીન સંયોજનોમાંથી જ્યારે આપેલી હોય ત્યારે આપણે ધ્યાન રાખવાનું કે આપણી પાસે આલ્કીન સંયોજનો 2 પ્રકારના હોય છે, સમમિતીય આલ્કીન અને અસમમિતીય આલ્કીન. તો એના માટે પાછા રૂલ્સની જરૂર પડશે, એ પણ આપણે સમજ. ચલો, તો સૌથી પહેલાં આલ્કીન સંયોજનોમાંથી જ્યારે આપેલી હોય તો એમાં પણ પહેલી બનાવટ નંબર એ આપી છે એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન દ્વારા. એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન દ્વારા. તો તમને નામ ઉપરથી જ ખબર પડી જશે કે અહીંયા નામમાં શું કહેવા માંગે. તો જુઓ, એસિડ ઉદ્દીપકનો ઉપયોગ કરવાની વાત કરી. હવે એસિડ ઉદ્દીપકનો ઉપયોગ કરવાની વાત કરતા હોય ત્યારે તમારે મોસ્ટલી H+ આયન ત્યાં યુઝ થતા હોય. H+ ના હોય તો ત્યાં શું લખેલું હશે? H2SO4 સલ્ફ્યુરિક એસિડ પણ લખેલો હોય. અને હાઇડ્રેશન કોને કહેવાય છે? આપણે હાઇડ્રેશન કોને ગણીએ છીએ? તો શબ્દ તમારે સમજવા જોઈએ કે હાઇડ્રેશન એટલે શું. તો આપણે જુઓ, એકદમ સિમ્પલ લોજિકથી તમને સમજાય દો એટલે ખ્યાલ આવે છે કે હાઇડ્રેશન કોને કહી શકાય. ઉનાળાની સખત ગરમી થતી હોય છે અને ગરમીના સમયમાં જો આપણે બહાર વધારે પડતા ફરતા હોઈએ તો આપણું શરીર એકદમ વીક પડી જાય છે, તાવ આવી જતો હોય છે, વોમિટિંગ થવા માંડતો હોય, એ બધો પ્રોબ્લેમ થાય. એટલે આપણે ડૉક્ટર પાસે જઈએ તો ડૉક્ટર પછી શું કહે છે? ડિહાઇડ્રેશન થઈ ગયું છે. ડિહાઇડ્રેશન શબ્દ શેનો આવે? શરીરમાંથી વધારાનું પાણી દૂર થઈ ગયું છે એવું કહી શકાય. ડી શબ્દ કાઢી નાખો એટલે શું થઈ ગયું? હાઇડ્રેશન. હાઇડ્રેશન એટલે શું? H2O નું ઉમેરાવું જેને કહી શકાય. તો શબ્દ તમારે ધ્યાન રાખવાનો છે, હાઇડ્રેશન એટલે H2O નું ઉમેરાવું. તો આ જે ક્વેશ્ચન છે, ક્વેશ્ચન જો મારે ટ્વિસ્ટ કરવો હોય તો હું કઈ રીતે ટ્વિસ્ટ કરી શકું? તો ક્વેશ્ચન અહીંયા ધ્યાન રાખજો. આલ્કીનમાં H2O ના પ્રત્યક્ષ ઉમેરણ દ્વારા આલ્કોહોલની બનાવટ સમજાવો. તો આપણો જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનને આ રીતે દર્શાવી શકીએ. જો બિલકુલ ક્વેશ્ચન પેપર તમારું ટફ કરવું હોય તો આ પોસિબિલિટી છે આની અંદર. ક્લિયર? સમજાય છે? જુઓ, ટોપિકને આપણે સમજતા જઈએ. એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન દ્વારા છે આપેલું. તો આપણે આલ્કીન સંયોજનમાં એસિડ ઉદ્દીપકનો ઉપયોગ કરીને પાણીનું અણુ ઉમેરીને આલ્કોહોલ નિપજ બનાવવાની છે. તો પહેલાં એની જનરલ રિએક્શન લઈએ. જુઓ, આપણી પાસે સંયોજન છે આલ્કીન. હવે આલ્કીન જે સંયોજન આપેલું છે એ આલ્કીનમાં એસિડ ઉદ્દીપકનો ઉપયોગ કરે છે. તો મતલબ અહીંયા H+ યુઝ કરો, H2O ઉમેરવાની વાત કરી. હવે આલ્કીન સંયોજન છે તો આલ્કીન સંયોજન કયા પ્રકારની પ્રક્રિયા આપતું હોય? યોગશીલ. યોગશીલ પ્રક્રિયા કોને કહેવાય? પાયબંધનું તૂટવું અને પ્રક્રિયકના અણુનું આખું ઉમેરાવું. મતલબ પાયબંધ અહીંયાથી તૂટી જશે અને H2O નો અણુ આખો ઉમેરાઈ જશે. તો એ પ્રક્રિયા કઈ થઈ ગઈ? યોગશીલ. હવે પ્રશ્ન બીજો આવ્યો કે આલ્કીન યોગશીલ પ્રક્રિયા આપે પણ કયા પ્રકારની? કેન્દ્રાનુરાગી કે ઇલેક્ટ્રોન અનુરાગી? તો સામાન્ય રીતે જ્યાં બંને જગ્યા ઉપર સમાન વિદ્યુતઋણી પરમાણુ જોડાયેલા હોય ત્યારે ત્યાં બંધ ધ્રુવીયતા જોવા નથી મળતી. કોઈના ઉપર પાર્શિયલી નેગેટિવ કે પોઝિટિવ ચાર્જ જોવા મળતો નથી. તો એ દરમિયાન સીધું પાઈ ઇલેક્ટ્રોન ઉપર કોઈ અટેક કરતો હોય અને પાઈ ઇલેક્ટ્રોન ઉપર જે અટેક કરતો હોય એ હંમેશા કેવો ચાર્જ ધરાવે? પોઝિટિવ ચાર્જ. તો મતલબ એ શું કહેવાય?
ઇલેક્ટ્રોફાઇલ કહેવાય. તો ઇલેક્ટ્રોફાઇલ દ્વારા અટેકિંગ રિએક્શન જોવા મળતી અને એટલા માટે અહીંયા જે પ્રક્રિયા જોવા મળશે એ કયા પ્રકારની હોય? ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા. તો આ પણ તમારે ધ્યાન રાખવાનું. અને ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા જો થાય તો આપણી પાસે H2O છે, H2Oમાંથી 2 આયનો એના છૂટા પાડી દો, એક H+ આયન અને બીજો OH- આયન. એમાંથી સૌથી પહેલાં અટેક કોણ કરશે? H+ આયન, કારણ કે એને ઇલેક્ટ્રોનની જરૂર છે. તો આ પાઈ ઇલેક્ટ્રોન એના ઉપર પર અટેક કરશે અથવા પાઈ ઇલેક્ટ્રોન એના ઉપર ટ્રાન્સફર થાય. હવે એમાંથી માનો કે H+ ને હું ક્યાં જોડું છું? આ કાર્બન ઉપર જોડું છું. બરાબર, જે સિમ્બોલ વાપરું છું બ્લુ પેનથી એ ધ્યાનથી અલગથી ધ્યાન રાખજો. સિમ્બોલ લાઇન અલગ અલગ પ્રકારની, કરવી લાઇન હોય, સ્ટ્રેટ લાઇન હોય, ડબલ લાઇન હોય, ચોરસ કરું, રાઉન્ડ કરું, એ બધું સરખું જ્યાં દેખાય ને એના મિનિંગમાં, એટલે તમારે ધ્યાન રાખવાનું કે અહીંયાથી આપણી પાસે પાઈ ઇલેક્ટ્રોન ધારો કે અહીંયા જાય છે તો આ H+ પાઈ ઇલેક્ટ્રોન મેળવીને કોની સાથે જોડાય? આ કાર્બન સાથે. જો એ આ કાર્બન સાથે જોડાતો હોય તો OH- આ કાર્બન પર જોડાય, કારણ આ પાઈ ઇલેક્ટ્રોન મેળવીને અહીંયા તો જોડાઈ જશે. તો જુઓ એની અંદર ઘટના શું બનશે? આ હાઇડ્રોજન અહીંયા જોડાઈ ગયો. હાઇડ્રોજન જેવો અહીંયા જોડાશે એટલે આ કાર્બનની વેલેન્સી ઓછી થઈ ગઈ, એના ઉપર ચાર્જ શું આવી જશે? પ્લસ. અને એ પ્લસ ચાર્જ ઉપર આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાઈ જશે. તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ત્યાં જોડાશે તો એના દ્વારા જે નિપજ બનશે એ જ નિપજને આપણે શું નામ આપીએ છીએ? આલ્કોહોલ નિપજ તરીકે નામ આપીએ છીએ. તો આની અંદર તમે જોઈ શકો છો પ્રક્રિયકનો અણુ આખો ઉમેરાઈ ગયો, પાઇબંધ દૂર થઈ ગયો, એટલે પ્રક્રિયા કઈ થઈ? યોગશીલ પ્રક્રિયા. પણ શરૂઆત કોના દ્વારા થાય? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક દ્વારા. અને એટલા માટે અહીંયા જે પ્રક્રિયાઓ જોવા મળે છે એ ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા થાય. તો આ એક વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. તો આ પ્રમાણે આપણી પાસે એક રિએક્શન જનરલ બતાવેલી છે. હવે એ જનરલ રિએક્શનમાં એકચ્યુઅલી મિકેનિઝમ કઈ રીતે આવે છે એ મિકેનિઝમ પહેલાં જોઈએ, પછી એક્ઝામ્પલ ઉપર જવાનો પ્રયત્ન કરીએ છીએ. જો મિકેનિઝમને આપણે સમજીએ પહેલાં તો પ્રક્રિયા કઈ રીતે એકચ્યુઅલી થાય છે. તો સૌથી પહેલાં જે H+ આયન છે એ H+ આયન H2O સાથે પ્રક્રિયા આપે અને H2O સાથે પ્રક્રિયા આપીને એ બનાવશે H3O+ આયન, જેને આપણે હાઇડ્રોનિયમ આયન તરીકે નામ આપીએ છીએ. બરાબર, તો આ પહેલું સ્ટેપ આની અંદર જોવા મળે. સ્ટેપ નંબર 1. હવે આ જે આપણી પાસે હાઇડ્રોનિયમ આયન જે જોવા મળ્યો એ હાઇડ્રોનિયમ આયન કોના ઉપર અટેક કરે છે? આલ્કીન ઉપર. કારણ ઓક્સિજન અહીંયા પોઝિટિવ ચાર્જ ધરાવતો છે. ઓક્સિજન પોઝિટિવ ચાર્જ ધરાવતો કોઈ દિવસ સ્થાયી થાય નહીં. તો એ શું કરશે? પોતે ઇલેક્ટ્રોન પાછો મેળવવાનો પ્રયત્ન કરશે. તેના માટે H+ ને દૂર તો કરાવશે. હવે H+ ને દૂર કરાવે તો એ પછી H+ જાય ક્યાં? ઇલેક્ટ્રોન મેળવવા આલ્કીન ઉપર. તો અહીંયા જે પ્રક્રિયા છે એમાં HOH3O+. તો હવે આ જે છે એ ગુડ લિવિંગ ગ્રુપ તરીકે દૂર થવાનો પ્રયત્ન કરશે H2O તરીકે. તો જે H+ આયન અહીંયાથી રિમૂવ થશે એ ક્યાં અટેક કરશે? પાઈ ઇલેક્ટ્રોન ઉપર. તો એના કારણે જે મધ્યવર્તી સંયોજન બનાવશે આ રીતે આવશે. માની લો કે હાઇડ્રોજન આપણે જે જ્યાં દોર્યો છે ત્યાં જોડી દીધો. તો જેવો હાઇડ્રોજન અહીંયા આવ્યો, કાર્બન ઉપર ચાર્જ આવી જશે પોઝિટિવ અને અહીંયાથી છૂટો પડી ગયો H2O. તો આ શું થઈ ગયો? અનસ્ટેબલ કાર્બોકેટાયન. ચોરસ કૌંસ મૂકેલો તમારે સમજવાનું કે એ અસ્થાયી સંયોજન બનાવ્યું છે. ત્યાર પછી સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2માં શું થશે? આ કાર્બોકેટાયનને ઇલેક્ટ્રોનની જરૂર છે, કારણ કે એની પાસે 3 જ બંધ એટલે 3 × 6 ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન અષ્ટક અપૂર્ણ છે. એ ઇલેક્ટ્રોન અષ્ટક અપૂર્ણ હોવાના કારણે એ શું કરશે? નેક્સ્ટ સ્ટેપની અંદર H2O પાસેથી ઇલેક્ટ્રોન મેળવશે. હવે H2O પાસેથી જો ઇલેક્ટ્રોન મેળવે તો એમાં ચેન્જીસ શું આવશે? જુઓ, C અહીંયા જોડાયેલો છે એક હાઇડ્રોજન, કાર્બન ઉપર ચાર્જ છે પ્લસ, અને જે H2O છે એ H2Oમાં રહેલા ઓક્સિજન પાસેથી શું કરશે? આ કાર્બન ઇલેક્ટ્રોન મેળવશે. હવે જો એની પાસેથી એ ઇલેક્ટ્રોન મેળવે, બરાબર. હવે આની અંદર જે આપણું ફર્સ્ટ સ્ટેપ છે એ કેવું આવે છે? રિવર્સિબલ સ્ટેપ આવશે. જો આ ઇલેક્ટ્રોન અહીંયાથી મેળવે તો કાર્બન એની પાસે જોડાયેલો હાઇડ્રોજન અને એની સાથે અહીંયા કોણ જોડાઈ ગયો? OH2. તો H2O જોડાઈ ગયો એટલે OH2 થશે.
તો આ પ્લસ થઈ ગયું. હવે માની લો કે અહીંયાથી હું હાઇડ્રોજન દૂર કરી દઉં તો આલ્કોહોલ બની જાય. આલ્કોહોલ જો બની જાય તો આલ્કોહોલમાં પ્રોટોન ઉમેરેલો છે એવું કહી શકાય. તો આને એના પરથી નામ આપી શકાય પ્રોટોનેટેડ આલ્કોહોલ, મતલબ પ્રોટોનયુક્ત આલ્કોહોલ જેને કહેવામાં આવે છે. તો તમે જોઈ શકો છો પહેલા તબક્કામાં શું થયું, H+ ઉમેરાયો. પહેલા તબક્કામાં H+ ઉમેરાય છે એટલે આ જે સ્ટેપ આપ્યું છે આપણને પ્રોટોનેશન છે. પ્રોટોનેશનના તબક્કામાં સૌથી પહેલાં H+ આયન ઉમેરાય છે અને એમાંથી કાર્બોકેટાયન બન્યું. એ કાર્બોકેટાયન ઇલેક્ટ્રોન ડેફિશિયન્સ હોવાના કારણે H2O પાસેથી ઇલેક્ટ્રોન મેળવે છે અને H2O સાથે બંધ બનાવે. પણ અહીંયા જે ઓક્સિજન છે એ ઓક્સિજન પર ચાર્જ પોઝિટિવ આવ્યો તો એ પોતે સ્ટેબલ થવા માટે શું કરે છે, એક હાઇડ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન પેર લઈ લે અને H+ ને ત્યાંથી રિમૂવ કરી નાખે. તો સ્ટેપ નંબર 3માં શું થશે, આ જે પ્રોટોનેટેડ આલ્કોહોલ બન્યું એ પ્રોટોનેટેડ આલ્કોહોલ સ્થાયી સંયોજન બનાવવા માટે કોઈ એક હાઇડ્રોજનને ત્યાંથી રિમૂવ કરાવશે. માની લો કે આ હાઇડ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન પેર એને લઈ લીધી, ઇલેક્ટ્રોન પેર ત્યાંથી લઈ લીધી તો H+ આયન દૂર થઈ જાય. H+ આયન કયો, તમે જે શરૂઆતમાં એસિડ ઉદ્દીપકનો H+ આયન વાપરેલો છે જે અહીંયા અટેક કર્યો તો આની સાથે જોડાયા પછી એ જ H+ પાછો રિમૂવ થઈ જાય. ઉદ્દીપક કોઈ દિવસ પ્રક્રિયામાં વપરાય નહીં અને છેલ્લે પ્રક્રિયાને અંતે આ રીતે એક સ્ટેબલ પ્રોડક્ટ બનાવી દેતો હોય છે અને એ જે સ્ટેબલ પ્રોડક્ટ છે એને જ આપણે નામ આપેલી છે આલ્કોહોલ. તો આ રીતની આખી મિકેનિઝમ જોવા મળે છે. એ મિકેનિઝમ દ્વારા જ અહીંયા નિપજ બનાવતો હોય. એમાં પણ તમે જુઓ પહેલો તબક્કો આપણે કીધો પ્રોટોનેશન, પહેલામાં પ્રોટોન ઉમેર્યો, છેલ્લા તબક્કામાં શું થયું, પ્રોટોન દૂર થયો. પ્રોટોન દૂર થઈ ગયું એટલે આ જે તબક્કો આપણને આપ્યો એને કહેવાય ડીપ્રોટોનેશન. તો પ્રોટોનેશન દ્વારા કાર્બોકેટાયન બનાવ્યો, ડીપ્રોટોનેશન દ્વારા આલ્કોહોલ બનાવી દીધો અને મધ્યવર્તી જે બન્યું એ પ્રોટોનેટેડ આલ્કોહોલ કહેવાય અથવા ઓક્ઝોનિયમ આયન તરીકે પણ એને ઓળખવામાં આવતો હોય છે. બરાબર, તો સૌથી પહેલાં આટલો ભાગ તમે લખી લો. ત્યાર પછી હવે એક્ઝામ્પલ પરથી આપણે સમજવાનું પડે કે એકચ્યુઅલી એક્ઝામ્પલમાં કઈ જગ્યાએ આપણે મિકેનિઝમની જરૂર પડશે. ઠીક છે, લખી દો. ઉદાહરણ નંબર 1, સિમ્પલમાં સિમ્પલ આલ્કીનનો પહેલાં યુઝ કરીએ. CH2 ડબલ બોન્ડ CH2 ઇથિનનું એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન કરવામાં આવે તો અહીંયા H+ H2O પણ લખેલો હોઈ શકે અથવા H3O+ પણ લખેલો હોઈ શકે અથવા H2SO4 અને H2O પણ હોઈ શકે. હવે આપણે શું કરવાનું છે, કશું જ કરવાનું નહીં, પાઇબંધ દૂર કરો, એક કાર્બન ઉપર હાઇડ્રોજન આપી દો, બીજા કાર્બન ઉપર OH આપી દો. તો માની લો કે H+ ને હું અહીંયા ગોઠવું તો શું થઈ જશે, આ CH3, પાઇબંધ દૂર કરી દો, બીજા કાર્બન ઉપર મૂકી દો CH2OH તો નિપજ આપશે ઇથેનોલ. હવે કોઈ એવું કે સર મારે આ કાર્બન પર હાઇડ્રોજન નહીં આ કાર્બન પર મૂકો તો હાઇડ્રોજન અહીંયા આવશે, OH અહીંયા આવશે તો આ સ્ટ્રક્ચર આમ ફરી જશે. તો નામ તો એનું જ રહેવાનું છે, નિપજમાં કોઈ ફરક પડવાનો નથી. ચલો બીજું ઉદાહરણ, CH3 CH ડબલ બોન્ડ CH CH3 બ્યુટ 2 ઈન આપ્યો છે, એનું પણ એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન કરવામાં આવે તો આમાં પણ એ જ કન્ડિશન, H+ આયન H2O માંથી અહીંયા આપો તો આ કાર્બન ઉપર OH માઇનસ તો નિપજ આપશે CH3 CH OH CH2 CH3. નિપજનું નામ થશે બ્યુટેન 2 ઓલ. અથવા કોઈ એમ કે સર મારે અહીંયા H+ ગોઠવો છે, અહીંયા OH માઇનસ તો નિપજ શું બનશે, CH3 CH OH CH2 CH3. તો આ બાજુથી નંબરિંગ આવશે તો બ્યુટેન 2 ઓલ જ આવવાનું, નિપજમાં કોઈ ફરક પડવાનો નથી. તો તમે જુઓ જે બે બંધારણ મેં લીધા છે એ બંને બંધારણ સમમિતીય આલ્કીન છે કારણ અહીંયાથી સરખા ભાગ કરે છે. જુઓ તો આપણે તમારે આ પહેલું ધ્યાન રાખવાનું છે કે જે મેં આલ્કીન યુઝ કર્યો છે, આલ્કીન કયો છે, સમમિતીય આલ્કીન છે. સમમિતીય આલ્કીનનું એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન જો કરવામાં આવે તો એમાં નિપજમાં કોઈ ચેન્જીસ નથી આવતો, એક જ નિપજ મળતી હોય છે. હજુ એક ત્રીજું ઉદાહરણ લઈએ. જુઓ ત્રીજું ઉદાહરણ સપોઝ માની લો કે આ રીતનું છે, CH3 CH3 ડબલ બોન્ડ CH3 CH3 નિપજ છે આપેલી, બે સરખા ભાગ થઈ જાય છે. તો ચલો નામ લખવું હશે તો ગમે તે બાજુથી તમે નંબર આપો. 4 કાર્બન ધરાવતો આલ્કીન બ્યુટ 2 ઈન છે તો 2 વિસ્થાપિત સમૂહ છે તો બીજો અને ત્રીજા નંબર પર છે 2,3 ડાયમિથાઇલ બ્યુટ 2 ઈન આપેલું છે. હવે એનું આ જ કન્ડિશનમાં જો પ્રક્રિયા કરવામાં આવે, પાઇબંધ હટાવી દો, એક કાર્બન પર H મૂકો, એક કાર્બન પર OH તો અહીંયા OH આવશે
નંબરિંગ આ બાજુથી સ્ટાર્ટ થાય તો 2,3 ડાયમિથાઇલ બ્યુટેન 2 અહીંયા OH મૂકો, અહીંયા H મૂકો, તો નંબરિંગ આ બાજુથી સ્ટાર્ટ થશે 2,3 ડાયમિથાઇલ બ્યુટેન 12. નિપજ એકની એક જ આવશે. તો ચલો નિપજ માની લો કે હું આ બાજુથી બનાવી દઉં છું CH3 અને અહીંયા ગોઠવી દઉં OH. તો પડોશી કાર્બન ઉપર CH આવી જશે, અહીંયા CH3 CH3. તો નંબરિંગ અહીંયાથી સ્ટાર્ટ થશે. હવે તો પહેલાં બે વિસ્થાપિત સમૂહ 2,3 ડાયમિથાઇલ અને 4 કાર્બન ધરાવતો આલ્કોહોલ બ્યુટેન, બીજા નંબર પર આલ્કોહોલ એટલે બ્યુટેન 2 ઓલ પ્રકારની નિપજ આપે. તો તમે જુઓ સમમિતિ આલ્કીન આપેલો હશે તો નિપજમાં કોઈ ચેન્જીસ આવતો નથી, એક જ નિપજ આપે. પણ માની લો કે અસમિતિ આલ્કીન હોય તો અહીંયા હું બતાવું છું હવે અસમિતિ આલ્કીન. અસમિતિ આલ્કીન કે જેમાં બે સરખા ભાગ નહીં થઈ શકે. તો પહેલું ઉદાહરણ છે એમાં CH2 ડબલ બોન્ડ CH3. તો આલ્કીન આપ્યો છે આપણને પ્રોપ 1 ઇન અને એનું જો એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન કરવામાં આવે તો હવે તમે જોઈ શકો છો બે પ્રકારે પ્રક્રિયામાં નિપજ બની શકે છે. એક નિપજ કઈ રીતે બનાવું છું તો આમાં શું કરું છું, H2O માંથી એક વખત H+ અહીંયા જોડું છું અને OH- ને અહીંયા. તો પહેલી જો એ પ્રકારે નિપજ આવે, અહીંયા હું H+ ને જોડું તો OH- અહીંયા આવશે એટલે નિપજ બનાવશે CH3 CHOH CH3. મતલબ જે નિપજ મળે છે પ્રોપેન 2 ઓલ નિપજ આવી. અને બીજી જે નિપજ છે એમાં શું કરીએ છીએ, H+ ને અહીંયા લઈ દો, OH- ને અહીંયા લઈ દો તો નિપજ આપશે CH2OH CH2 CH3. તો નંબરિંગ અહીંયાથી સ્ટાર્ટ થશે તો પ્રોપેન 1 ઓલ નિપજ આપે છે. હવે આવું જ્યારે થતું હોય કે જ્યારે પ્રક્રિયામાં એક કરતાં વધુ નિપજ મળતી હોય તો હંમેશા કોઈક ને કોઈક રૂલ્સ ત્યાં કામ લાગતો હોય. તો આપણી પાસે અસમિતિ આલ્કીન છે, પ્રક્રિયકનો અણુ ઉમેરવી અસમ પ્રક્રિયક છે, H+ OH- જોડાય છે. તો એવી જ્યારે કન્ડિશન હોય ત્યારે હંમેશા આલ્કીન અસમિતિ હોય તો માર્કોનિકોવ પ્રતિમાર્કોનિકોવ નિયમનો જ યુઝ થાય. એમાંય પાછું ધ્યાન રાખવાનું કે પ્રતિમાર્કોનિકોવ નિયમ ક્યારે યુઝ કરવાનો, પેરોક્સાઇડ ઉદ્દીપક આપેલો હોય તો જ. અહીંયા પેરોક્સાઇડ નથી તો મતલબ નિયમ કયો વાપરો, માર્કોનિકોવ નિયમ. તો માર્કોનિકોવ નિયમ મુજબ જો જોવાનો પ્રયત્ન કરીએ નિપજ કઈ મુખ્ય નિપજ હોવી જોઈએ તો માર્કોનિકોવ નિયમ શું કહે છે કે જ્યારે અસમિતીય ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા આલ્કીનની અસમ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અસમ પ્રક્રિયકમાંનો વધુ વિદ્યુતઋણી ઘટક એટલે OH- એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર જોડાય અને જો ધન વિદ્યુત ભારિત ઘટક હોય તો વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર. તો મતલબ અહીંયા H+ આવે છે, અહીંયા OH- તો મેઇન પ્રોડક્ટ કઈ કહેવાશે, પ્રોપેન 2 ઓલ. તો આ જે આપણી પાસે નિપજ મળી એ એની મેઇન પ્રોડક્ટ કહેવાશે અને આ જે મળે છે એની સાઇડ પ્રોડક્ટ કહેવાય. મતલબ જેનું મેઇન પ્રમાણ વધુમાં વધુ હશે એ કોણ હશે, પ્રોપેન 2 ઓલ. તો ધ્યાન રાખજો અસમિતિ આલ્કીનની જ્યારે એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન કરવામાં આવે છે તો અહીંયા મેઇન પ્રોડક્ટ તરીકે સેકન્ડરી આલ્કોહોલ બનાવે છે. ચલો હવે આને આપણે મિકેનિઝમથી સમજવું પડશે. મિકેનિઝમમાં કઈ રીતે આવે છે જુઓ. તો મિકેનિઝમમાં આપણે કહ્યું એ મુજબ કે સૌથી પહેલાં H+ અને H2O વચ્ચે પ્રક્રિયા થાય તો આ બંને વચ્ચેની પ્રક્રિયાથી શું બનાવે, H3O+ આયન. ત્યાર પછી છે આલ્કીન CH2 ડબલ બોન્ડ CH3. તો એમાં H3O+ આયન જે છે એમાંથી H+ આયનને રિમૂવ કરશે અને એ ઇલેક્ટ્રોન પેર લઈ જાય તો H+ આયન ક્યાં અટેક કરશે, પાઈ ઇલેક્ટ્રોન પર. પણ માર્કોનિકોવ નિયમ મુજબ એ ક્યાં જવો જોઈએ, વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર. વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર જો જાય તો એના કારણે સંયોજન બનાવશે CH3 CH3 અને અહીંયા આવી જશે પ્લસ ચાર્જ. હવે માની લો કે જો આ હાઇડ્રોજન અહીંયા આવ્યો હોત, જો હાઇડ્રોજન અહીંયા આવ્યો હોત તો આના સિવાય એ શું બનાવી શકતો, અહીંયા પોઝિટિવ ચાર્જ આવે CH2 CH3. મતલબ હાઇડ્રોજન જો અહીંયા લીધો હોત તો પોઝિટિવ ચાર્જ આના ઉપર આવી જાત. તો આપણી પાસે કાર્બોકેટાયન બન્યો. એમાં આ કાર્બોકેટાયનનો પ્રકાર કયો છે, સેકન્ડરી, અને આ કાર્બોકેટાયનનો પ્રકાર કયો, પ્રાઇમરી. પણ સ્ટેબલ કાર્બોકેટાયન કયો, સેકન્ડરી છે અને એટલા માટે એ સ્ટેબલ નિપજ બનાવી શકે. તો માર્કોનિકોવ નિયમ મુજબ અહીંયા સેકન્ડરી કાર્બોકેટાયન બન્યો એ પરફેક્ટ સાચો છે. તો આ જે કાર્બોકેટાયન બન્યો એ હવે શું કરશે, જે H2O છે એના ઉપર અટેક કરશે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે. તો CH3 CH+ CH3 સેકન્ડરી કાર્બોકેટાયન અને એ H2O ઉપર અટેક કરશે.
H2O ઉપર અટેક કરે તો એને ઇલેક્ટ્રોનની જરૂર છે, તો એની સાથે એ જોડાશે CH3 CH OH H, ઓક્સિજન પર ચાર્જ આવી ગયો પ્લસ, તો આ પાછો અનસ્ટેબલ થઈ ગયો. હવે એ અનસ્ટેબલ થઈ જશે, આ પણ કાર્બોકેટાયન અનસ્ટેબલ છે, તો એ અનસ્ટેબલ સંયોજન સ્ટેબિલિટી ધારણ કરવા માટે શું કરશે, એક હાઇડ્રોજનને અહીંયાથી ઇલેક્ટ્રોન પેર લઈને રિમૂવ કરી નાખશે. જો એ ઇલેક્ટ્રોન પેર લઈને હાઇડ્રોજનને ત્યાંથી રિમૂવ કરે તો -H પ્લસ આયન, અને બાકીની જે મળશે મેઇન પ્રોડક્ટ CH3 CH OH CH3, આ પ્રમાણે આપણને સેકન્ડરી આલ્કોહોલ મેઇન પ્રોડક્ટ તરીકે મળે. જો આ મેઇન હોત સ્થાયી કાર્બોકેટાયન તો પ્રાઇમરી બની જાત, પણ સ્થાયી કાર્બોકેટાયન કયો છે, સેકન્ડરી. એટલા માટે મેઇન પ્રોડક્ટ પણ કોણ આપે, સેકન્ડરી કાર્બોકેટાયન જ બનાવે છે, અને એટલા માટે અહીંયા સેકન્ડરી આલ્કોહોલ મેઇન પ્રોડક્ટ તરીકે મળતી હોય. તો તમે જોઈ શકો છો સમમિતીય આલ્કીન હતો તો નિપજ એક જ મળવાની શક્યતા હતી, પણ અસમિતીય આલ્કીન આવ્યો તો નિપજો 2 મળી. હવે અસમિતીય આલ્કીન છે તો 2 નિયમ છે, માર્કોનિકો પ્રતિ માર્કોનિકો. પેરોક્સાઇડ નથી તો માર્કોનિકો નિયમનો યુઝ કરો. તો માર્કોનિકો નિયમ શું કહે છે, જ્યારે અસમિતીય ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા આલ્કીની પ્રક્રિયા અસમ પ્રક્રિયક સાથે કરવામાં આવે તો અસમ પ્રક્રિયકનો વધુ વિદ્યુતઋણી ઘટક એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર, એટલે OH માઇનસ ત્યાં જોડાય છે, અને એ પ્રમાણે મુખ્ય નિપજ તરીકે આપણને અહીંયા સેકન્ડરી આલ્કોહોલ બનાવે છે, નહીં કે પ્રાઇમરી આલ્કોહોલ. ક્લિયર? સમજાય એવું છે એકદમ ઇઝીલી. બરાબર? ચલો, તો પહેલાં આટલો પોઈન્ટ લખી લો, ત્યાર પછી બીજા નેક્સ્ટ એક્ઝામ્પલ સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો, ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 5. પાંચમું ઉદાહરણ લઉં છું. CH3 CH2CH ડબલ બોન્ડ CH2 બ્યુટ 1 ઇન આપેલું છે. હવે આ જે બ્યુટ 1 ઇન આપ્યો છે અસમિતીય આલ્કીન છે. ચલો, હવે કન્ડિશન અહીંયા એની જગ્યાએ મેં શું લખી દીધી, H3O પ્લસ, મતલબ કન્ડિશન હતી એની એ છે, H પ્લસ OH અને H2O જોડાઈને શું બનાવે છે, H3O પ્લસ. તો પ્રક્રિયામાં અસમિતીય આલ્કીન છે, તો કયા નિયમ મુજબ પ્રક્રિયા બતાવો, માર્કોનિકો નિયમ મુજબ. તો માર્કોનિકો નિયમ મુજબ OH માઇનસ અહીંયા જોડાશે અને H પ્લસ અહીંયા જોડાશે, તો પ્રોડક્ટ આપશે મેઇન CH3CH2 CHOH CH3, જેને આપણે નામ આપીશું 2 બ્યુટેનોલ અથવા બ્યુટેન 2 ઓલ પણ લખી શકીએ છીએ. ચલો, ઉદાહરણ નંબર 6. CH3 CH CH3 CH ડબલ બોન્ડ CH2 બ્યુટ 1 ઇન તો હતો, એમાં મિથાઇલ સમૂહ અહીંયા ગોઠવી દીધો, તો અહીંયાથી નંબરિંગ સ્ટાર્ટ થશે આલ્કીનમાં, તો નામ થશે આનું 3 મિથાઇલ બ્યુટ 1 ઇન. હવે આની જો આ જ પ્રક્રિયા લેવામાં આવે, એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશનની પ્રક્રિયા, તો માર્કોનિકો નિયમ મુજબ જો પ્રક્રિયા થતી હોય તો પ્રોડક્ટ શું હોવી જોઈએ. હવે પ્રોડક્ટ શું હોવી જોઈએ, તો તમે જે સિચ્યુએશન બતાવી એ મુજબ સર નિપજ શું હોવી જોઈએ તો લખી દઈએ પહેલાં આપણે. તો જુઓ, એ પ્રમાણે નિપજ જો જોવા જઈએ તો H પ્લસ અહીં OH માઇનસ અહીંયા આવવો જોઈએ, H પ્લસ અહીંયા આવવો જોઈએ, તો CH3 CH CH3 અને અહીંયા CHOH CH3. એકચ્યુઅલી નિપજ આ રીતની નિયમ મુજબ બનવી જોઈએ, પણ એકચ્યુઅલ નિપજ આ છે નહીં. એટલે હવે તમારે ધ્યાન રાખવાનું કે જે ક્વેશ્ચન હવે હું દર્શાવવા જઈ રહ્યો છે બધા AIPMDમાં પૂછાયેલા છે, મતલબ નીટમાં, JEEમાં પણ આવેલા છે AIEEE વખતે. તો જુઓ, હવે ક્વેશ્ચનનો આન્સર શું આવશે, તો આન્સર અહીંયા હું દર્શાવી દઉં, અથવા પહેલાં આન્સર લખી લઈએ, ત્યાર પછી આની મિકેનિઝમને પણ સમજીએ આપણે. ચલો, પહેલાં આન્સર લખી નાખવાનો, આનો એકચ્યુઅલ આન્સર આવશે શું. તો આનો જે આન્સર આવે છે એકચ્યુઅલી આન્સર આ રીતે છે, CH3COH CH3 CH2 CH3. સર આવું કઈ રીતે આવ્યું? બરાબર, એટલે ધ્યાન રાખજો, જ્યાં પણ એવું લાગે ને કે અહીંયા હું કહું છું કે આન્સર આવો નથી એટલે સમજવાનું, ત્યાં મિકેનિઝમ જ આવશે. મિકેનિઝમની કેમ જરૂર પડી, એનું રીઝન, મિકેનિઝમમાં આપણે મધ્યવર્તી કાર્બોકેટાયન બનાવ્યો, તો કાર્બોકેટાયન જો પ્રાઇમરી બનતો હોય તો એ વધુ સ્ટેબલ સેકન્ડરી આ ટર્સરી બનાવી શકે છે. જો સેકન્ડરી કાર્બોકેટાયન બનતો હોય તો વધુ સ્ટેબલ ટર્સરી પણ બનાવી શકે છે. એના આધારે મિકેનિઝમ પરથી આવો આન્સર આવવો જોઈએ. તો જુઓ, મિકેનિઝમ સમજીએ આની. મિકેનિઝમમાં હવે H પ્લસ H3O પ્લસ ને એ બધું અલગ નહીં કરીએ, સીધી પ્રક્રિયક લઈએ. CH3 CH3 CH ડબલ બોન્ડ CH2. તો સૌથી પહેલાં અટેક કોણ કરશે? H પ્લસ આયન. તો H પ્લસ આયન માર્કોનિકો નિયમ મુજબ તો ક્યાં જવો જોઈએ? વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર જવો જોઈએ,
એને પાઈ ઇલેક્ટ્રોનની જરૂર છે તો પાઈ ઇલેક્ટ્રોન લઈને એ જોડાઈ જશે. ક્લિયર? તો હવે આ કાર્બન પરથી ઇલેક્ટ્રોન જશે એટલે પોઝિટિવ ચાર્જ આવશે. CH3 C આનો જે હાઇડ્રોજન છે એને હું અહીંયા ઉપર લઈ લઉં છું. CH3 અહીંયા બનાવશે CH, એના ઉપર ચાર્જ આવશે પ્લસ અને અહીંયા થઈ જશે CH3. તો તમે જુઓ કાર્બોકેટાયનનો પ્રકાર કયો થયો? સેકન્ડરી કાર્બોકેટાયન. હવે આ જે સેકન્ડરી કાર્બોકેટાયન છે એ એનાથી વધુ સ્ટેબલ ટર્સરી કાર્બોકેટાયન પણ બનાવી શકતો હોય. યાદ કરો હેલો આલ્કેન હેલો એરીનનું ચેપ્ટર SN1 SN2 ક્રિયાવિધિ તમે જ્યારે ભણ્યા હતા, સમજાય છે? આલ્કીનનું હાઇડ્રોહેલોજિનેશનની રિએક્શન તમે ભણ્યા હતા. એની અંદર મેં તમને મિકેનિઝમ કહી હતી કે જો મધ્યવર્તી તરીકે કાર્બોકેટાયન બનતો હોય તો એનાથી વધુ સ્ટેબલ કાર્બોકેટાયન બનાવવા માટે કાં તો હાઇડ્રાઇડ શિફ્ટ કરાવી શકે, કાં તો મિથાઇલ શિફ્ટ કરાવી શકે, કાં તો ફિનાઇલ શિફ્ટ પણ પોસિબલ છે. આપણે મોટાભાગે હાઇડ્રાઇડ શિફ્ટ મિથાઇલ શિફ્ટનો જ યુઝ કરતા હોઈએ. તો અહીંયાથી શું કરશે? આ હાઇડ્રાઇડ શિફ્ટ કરાવશે. આ કાર્બન ઉપર H- હાઇડ્રાઇડ આયન તરીકે જોડાશે. હવે એ હાઇડ્રાઇડ આયન અહીંયા જોડાય તો આને કાર્બન નંબર 1 ગણો, આને કાર્બન નંબર 2, અથવા આને 1 ગણો, આને 2 ગણો. આપણે પોઝિટિવ કાર્બન છે એને 1 ગણીએ તો આ 2 છે. તો 1 2 હાઇડ્રાઇડ શિફ્ટ મતલબ પહેલા નંબરના કાર્બન ઉપર હાઇડ્રાઇડ આયન જોડાય છે એવું આપણે કહી શકીએ છીએ. ચલો તો અહીંયા આપણે ઘટના બતાવીશું. 1 2 હાઇડ્રાઇડ એટલે H- શિફ્ટ એટલે ટ્રાન્સફર થાય છે એવું આપણે કહી શકીએ. હવે જો હાઇડ્રાઇડ ત્યાં ટ્રાન્સફર થતો હોય તો બીજો એક રિએક્ટન્ટ મધ્યવર્તી બનાવશે CH3C અને આના ઉપર ચાર્જ આવી જશે પ્લસ. અહીંયા છે CH3 અને આના ઉપર બની ગયો CH2 CH3. તો આ જે કાર્બોકેટાયન આવે એ કયો છે? 3 ડિગ્રી કાર્બોકેટાયન. બરોબર? તો કાર્બોકેટાયનની સ્ટેબિલિટી પણ તમે ભણી ગયેલા છો. સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાયન 3 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન 2 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન 1 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન મિથાઇલ કાર્બોકેટાયન. તો મેઇન સ્ટેબલ કોણ છે આમાં? 3 ડિગ્રી. 2 ડિગ્રી કરતાં 3 ડિગ્રી કાર્બોકેટાયનની સ્ટેબિલિટી વધારે. તો તરત જ એ શું કરશે? ઇલેક્ટ્રોન મેળવવા માટે OH- પાસેથી ઇલેક્ટ્રોન મેળવી લેશે. તો આ OH- કેન્દ્રાનુરાગી તરીકે અટક કરશે એટલે નિપજ આપશે CH3C OH CH3 CH2 CH3. તો જુઓ કેમિસ્ટ્રીનો જાદુ આવી ગઈ નિપજ એ પ્રમાણે. તમારે આ વસ્તુ ધ્યાન રાખવાની છે કે જ્યાં જરૂર પડે કે મિકેનિઝમ જરૂર છે. હવે એ પ્રશ્ન એ થાય કે સર મિકેનિઝમ જરૂર ક્યાં પડશે? એ સૌથી અગત્યનું. જ્યારે પણ તમારી પાસે આલ્કીન વિસ્થાપિત સમૂહ તરીકે આપેલું હશે, વિસ્થાપિત સંયોજન શાખીય, તો જ મિકેનિઝમની જરૂર પડશે. બાકી અહીંયા તમે જો અહીંયા કોઈ મિકેનિઝમની જરૂર નથી, સીધી નિપજ આવી જાય. તો આમાં તમારે મિકેનિઝમ જરૂર પડે છે એવું ક્યારે ધ્યાન રાખવાનું છે? વિસ્થાપિત આલ્કીન આપેલો હોય અસમિતીય તો જ મિકેનિઝમની જરૂર પડશે. બાકી ડાયરેક્ટ તમે જે પ્રકારે નિયમ બન્યા છો એ જ પ્રમાણે નિપજ બનાવી દેવાય. ચલો બીજું એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ નંબર 7. CH3C CH3 CH3 CH ડબલ બોન્ડ CH2. હવે આનું પણ એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન જો કરવામાં આવે તો આમાં પણ એ જ રીતની ઘટના આખી જોવા મળશે. અહીંયા હાઇડ્રોજન હતો એની જગ્યાએ મિથાઇલ છે તો અહીંયા મિથાઇલ શિફ્ટ કરાવશે અને મિથાઇલ શિફ્ટ કરશે એટલે પ્રોડક્ટ આ રીતે આવશે CH3C OH CH3 CH2 CH3. આ એની મેઇન પ્રોડક્ટ. આ ઘણી વખત પરીક્ષાની અંદર નિપજો દર્શાવી તેની મુખ્ય અને ગૌણ નિપજ બતાવો એવું પણ લખેલું હોય. તો પછી તમારે શું કરવું પડે? મિકેનિઝમ બંને કાર્બન ઉપર બતાવવાની. હાઇડ્રોજન અહીંયા પણ જોડો, હાઇડ્રોજનને અહીંયા પણ જોડો. તો એ પ્રમાણે બે અલગ અલગ કાર્બોકેટાયન આવે. એ અલગ અલગ કાર્બોકેટાયન ઉપરથી નિપજો બનાવો અને જે મેજર પ્રોડક્ટ અને મેજર કહે તો જે માઇનર પ્રોડક્ટ અને માઇનર પ્રોડક્ટ. ચલો આની મિકેનિઝમ સમજીએ. તો મિકેનિઝમમાં આલ્કીન CH3C CH3 CH3 CH ડબલ બોન્ડ CH2. તો સૌથી પહેલાં અટેક કોણ કરશે એના ઉપર? H+. તો H+ આયન ઇલેક્ટ્રોન મેળવશે. પ્રક્રિયા બતાવવાની છે માર્કોની કર્વ મુજબ. તો હાઇડ્રોજન પહેલાં વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય CH3 CH3 ટ્વાઇસ અને આ કાર્બન ઉપરથી પાઈ ઇલેક્ટ્રોન ગયા પહેલા કાર્બન ઉપર અને અહીંયાથી જોડાઈ ગયો હાઇડ્રોજન એટલે CH3 થઈ ગયો. તો આ બની ગયો CH+. તો કાર્બોકેટાયન બન્યું. જે કાર્બોકેટાયન કયો પ્રકાર છે? સેકન્ડરી. હવે ટર્સરી કાર્બોકેટાયન બનાવવા અહીંયાથી એ મિથાઇલ શિફ્ટ કરાવશે. મિથાઇલ શિફ્ટ થાય તો અહીંયા લખી શકો છો 1 2 મિથાઇલ શિફ્ટ. તો ફરીથી પાછો એક નવો કાર્બોકેટાયન બનશે આમાં. તો કાર્બોકેટાયન બનશે તો CH3
CH3 આના ઉપર ચાર્જ આવી ગયો પ્લસ, અહીંયા છે CH અને એના ઉપર જોડાશે CH3 અને અહીંયા ઓલરેડી CH3 છે. તો તમે જુઓ ધન વિદ્યુત ભારિત કાર્બન પડોશમાં 1, 2 અને 3 કાર્બન સાથે જોડાવ તો ટર્સરી, અહીંયા પડોશમાં બીજા 2 કાર્બન સાથે જોડાવ એટલે સેકન્ડરી હતો તો આ ટર્સરી કાર્બોકેટાયન બની ગયો. તો ટર્સરી કાર્બોકેટાયનની સ્ટેબિલિટી વધારે છે તો તરત જ એ OH માઇનસ પાસેથી ઇલેક્ટ્રોન મેળવીને બંધ બનાવશે એટલે નિપજ બનશે CH3COH CH3 CH CH3 CH3. તો તમે જોઈ શકો છો આ પ્રકારની આખી એની નિપજ જે મેં પહેલાં બનાવી હતી નિપજ, સોરી અહીંયા CH3 રહી ગયો છે એટલે અહીંયા મિથાઇલ શિફ્ટ થાય એટલે શું આવશે CH3 આવી જશે. તો આ પ્રકારે આખી એક નિપજ બનાવશે. તો તમે જોઈ શકો છો આની અંદર જુઓ કે મેઇન અહીંયા આપણી પાસે પહેલાં શું હતો હાઇડ્રોજન હતો, તો હાઇડ્રોજન હતો તો એમાં હાઇડ્રાઇડ શિફ્ટ કરાય અને હાઇડ્રાઇડ શિફ્ટ કરાવીને મેઇન પ્રોડક્ટ આલ્કોહોલ આ રીતે બનાવે. આની અંદર અહીંયા મિથાઇલ છે તો મિથાઇલ શિફ્ટ કરાવે છે, મિથાઇલ શિફ્ટ કરીને એમાંથી જ નિપજ બનાવવાનો એ પ્રયત્ન કરે. તો જે સ્ટેબલ મેઇન પ્રોડક્ટ છે આ છે, તો આને જ આપણે કહી શકીએ છીએ મેજર પ્રોડક્ટ. બરાબર, આમાંથી એક બનશે એ આમાંથી એ માઇનર પ્રોડક્ટ બનાવે અને તમે હાઇડ્રોજનને જો અહીંયા જોડશો તો આ પ્લસ આયન આવશે તો પ્લસ આયન ઉપર OH માઇનસ જોડાય તો એ પણ માઇનર પ્રોડક્ટ તરીકે દર્શાવવામાં. તો આ જે બંને રિએક્શન આપેલી છે બંને રિએક્શન એન્ટ્રન્સમાં પૂછાયેલી જ છે અને જે લોકો એન્ટ્રન્સ આપવાના છો JEE AI PMT જે અત્યારે નીટ લેવાય છે એ પછી ફેઝ 1 ફેઝ 2 ગમે તે જે લેવાય, જે લોકો JEEની એક્ઝામ આપે છે એ લોકો તો ખાસ ધ્યાન રાખજો. અને નીટ માટે એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશનનો જો ક્વેશ્ચન આવશે ને તો સીધો નહીં જ પૂછે, આ અસમિતીય આલ્કીનનો જ પૂછાય છે અને તમારે એના પર જ મહેનત કરવાની છે. મિકેનિઝમને એક વખત શાંતિથી સમજો અને પછી એને લખીને તૈયાર કરો. ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર કોઈ દિવસ ગોખવાનો પ્રયત્ન ના કરશો. જેટલું તમે લખશો પ્રેક્ટિસ કરશો એટલું જ એકદમ ઇઝીલી યાદ પણ રહી જશે. તો જ ખબર પડશે મિકેનિઝમ તમે ક્યાંથી ક્યાં લઈ જાઓ છો. ક્લિયર? તો આ રીતનું આપણી પાસે એક્ઝામ્પલ નંબર 7 છે. ચલો લખી લો, પછી બીજા એક એક્ઝામ્પલ પરથી હજુ પણ સમજવાનો પ્રયત્ન કરીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 8. હવે એક્ઝામ્પલ નંબર 8 જે આપેલું છે એમાં હું શું કરું છું, કોઈક ચક્રીય આલ્કીન લઈ લઉં છું. દાખલા તરીકે સાયક્લોહેક્ઝીન છે. સાયક્લોહેક્ઝીનનું એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન કરવામાં આવે તો અહીંયા તો બિલકુલ ક્લિયર જ છે. ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા કાર્બન ઉપર એક હાઇડ્રોજન છે, બંને ઉપર સમાન હાઇડ્રોજન. તો પછી તમે H+ ગમે ત્યાં ગોઠવી શકો, OH- ગમે ત્યાં ગોઠવી શકો. તો એ પ્રમાણે જો નિપજ બનાવવાનો પ્રયત્ન કરીએ તો સાયક્લોહેક્ઝેનોલ નિપજ બનશે. માની લો કે OH ને હું અહીંયા ગોઠવી દઉં છું તો સાયક્લોહેક્ઝેનોલ બનાવશે. પણ માની લો કે એક્ઝામ્પલ તમને બંધારણ આ રીતે આપેલું છે. આલ્કીન અહીંયા હતો અને અહીંયા મેં શું કરી દીધો CH3 ગોઠવી દીધો અને કન્ડિશન આની આ. તો ફરી હવે માર્કોનિકોવ નિયમનો અહીંયા યુઝ કરો, કારણ અહીંયાથી સરખા ભાગ કરશો બંને સરખા ભાગ, અહીંયાથી સરખા ભાગ નથી થતા તો અસમિતીય આલ્કીન થયું. હવે એવો જે અસમિતીય આલ્કીન આપેલો હોય ત્યારે આપણે માર્કોનિકોવ નિયમ મુજબ H+ ક્યાં જોડાવજો, વધુ હાઇડ્રોજન હોય ત્યાં. તો મતલબ અહીંયા આપણી પાસે એક હિડન હાઇડ્રોજન હોય, આની પાસે તો અહીંયા જુઓ પાઈ બંધ છે ઓલરેડી. તો આ જે કાર્બન આપેલો છે એમાં 1, 2, 3 અને 4 વેલેન્સી ઓલરેડી કમ્પ્લીટ છે. અહીંયા હાઇડ્રોજન 0, અહીંયા હાઇડ્રોજન 1. તો વિદ્યુત ઋણી ઘટક ક્યાં જવો જોઈએ, ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર. તો મતલબ અહીંયા જોડાશે. તો એ પ્રમાણે જો નિપજ બનાવીએ તો પ્રોડક્ટ એની આ રીતે આવશે. અહીંયા CH3 હતો એની સાથે જોડાઈ ગયો OH, તો નિપજ બનાવે છે મિથાઇલ સાયક્લો અથવા તો 1-મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ બનાવે છે. આ રીતે પણ આપણે પ્રોડક્ટ બનાવી શકીએ. ચલો ઉદાહરણ નંબર 10 લઉં છું. હવે આ જે ઉદાહરણ છે એમાં અહીંયા આપણી પાસે આલ્કીન છે. હવે એ આલ્કીનમાં અહીંયા હું શું કરું છું, માની લો કે બંને જગ્યાએ, સોરી અહીંયા તો આ રીતે તો નહીં આવે, એક મિથાઇલ સમૂહ અહીંયા ગોઠવી દઉં છું. બરાબર, મિથાઇલ સમૂહને મેં અહીંયા ગોઠવેલો છે અને એક મિથાઇલ સમૂહને અહીંયા ગોઠવી દીધો. હવે આના દ્વારા તમે આ જ કન્ડિશનમાં પ્રક્રિયા આપો તો હવે ઘટના શું બનશે,
એઝ ઇટ ઇઝ એ જ રીતની ઘટના બનવાની. મિથાઇલ જ્યાં એક છે એ તો ત્યાં ને ત્યાં રહેવાનું. અહીંયા હાઇડ્રોજન 0 છે, અહીંયા હાઇડ્રોજન 1 છે, તો OH માઇનસ અહીંયા જોડાશે. તો નિપજ આ રીતે આવશે. આમાં પણ અહીંયા CH3 હતો, OH અહીંયા આવશે અને અહીંયા CH3. કારણ કે આ તમે જ્યારે હાઇડ્રોજન અહીંયા જોડશો ને એટલે ટર્સરી કાર્બોકેટાયન બનાવી દેશે. તો ટર્સરી કાર્બોકેટાયન મેઇન સ્ટેબલ કાર્બોકેટાયન તરીકે ઓળખી શકાય. બરાબર. તો આ પ્રમાણેની આપણી પાસે રિએક્શન્સ બધી બતાવેલી છે. આના સિવાય તો ઘણી બધી પ્રક્રિયાઓ બીજી બનાવી હોય એટલી બનાવી શકીએ છીએ. હવે એમાંથી આલ્કીનમાંથી બીજી બનાવટ જેનું નામ આપેલું છે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા આપી છે H2O ના અપ્રત્યક્ષ ઉમેરણ દ્વારા કહી શકાય. હવે H2O ના અપ્રત્યક્ષ ઉમેરણ દ્વારા મતલબ અહીંયા તમારે H2O વાપરવાનો નથી, તેમ છતાં આલ્કોહોલ બનાવશે. બરાબર. આ પણ એક મેજિક કહી શકાય કેમિસ્ટ્રીનું. કઈ રીતે આવે છે આપણે એ પણ સમજીએ. જુઓ, હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયામાં અસમિતિ આલ્કીન છે. હવે અસમિતિ આલ્કીન છે એમાં પ્રોપીનનો જ આપણે યુઝ કરીએ. CH2 ડબલ બોન્ડ CH3 પ્રોપીન. પ્રોપીન જે પ્રક્રિયક આપેલો છે એની પ્રક્રિયા 2 સ્ટેપમાં થાય. એક હાઇડ્રોબોરેશન પ્રક્રિયા, બીજી ઓક્સિડેશન પ્રક્રિયા. હાઇડ્રોબોરેશન એટલે કોને કહેવાય? જેમાં હાઇડ્રોજન ઉમેરાતો હોય તો હાઇડ્રોજનેશન, બોરોન ઉમેરાય તો બોરોનેશન કહી શકાય. બોરેશન શબ્દ વપરાતો હોય. બરાબર. તો હાઇડ્રોજન અને બોરોન બંને ઉમેરાય તો એને કહેવાય હાઇડ્રોબોરેશન. હાઇડ્રોબોરેશનની પ્રક્રિયા જો થતી હોય તો ત્યાં B2H6 બોરોનના હાઇડ્રાઇડ વડે પ્રક્રિયા થાય. બોરોનના હાઇડ્રાઇડની હાજરીમાં પ્રક્રિયા થતી હોય છે અને પ્રક્રિયા કેટલા મોલ વપરાય? ત્યાં 3 મોલ. તો એ દરમિયાન સૌથી પહેલાં ટ્રાયપ્રોપાઇલ બોરોન બનાવે. CH3 CH2 CH2 3 ટાઈમ્સ અને અહીંયા જોડાયેલો હોય બોરોન. તો ટ્રાયપ્રોપાઇલ બોરોન બનાવે છે. ટ્રાયપ્રોપાઇલ બોરેન. બરાબર. આ રીતનું એક પહેલું સંયોજન બનાવતું હોય છે. હવે ત્યાર પછી આ જે પ્રક્રિયક બન્યો એનું H2O2 ની હાજરીમાં, પેરોક્સાઇડની હાજરીમાં બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થાય. બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થાય ત્યારે એ દરમિયાન પ્રક્રિયા કઈ થાય? ઓક્સિડેશન. આ પ્રક્રિયાની અંદર પહેલું સ્ટેપ તમને આપ્યું. એમાં તમે જુઓ કે અહીંયા હાઇડ્રોજન ઉમેરાયો. બરોબર છે. આપણી પાસે જે પ્રક્રિયક હતો મને ઉલટાયો છે, એની જગ્યાએ તમે આ રીતે પણ અહીંયા લખી શકો છો CH3 CH ડબલ બોન્ડ CH2. તો અહીંયા હાઇડ્રોજન ઉમેરાયો. ધ્યાનથી તમે જોઈ શકો છો હાઇડ્રોજન અહીંયા છે. અહીંયા હાઇડ્રોજન ઉમેરો, આની સાથે જોડે છે બોરોન. તો મતલબ હાઇડ્રોજન બોરોન બનવું એટલે પ્રક્રિયા કઈ કહેવાય? હાઇડ્રોબોરેશનનો તબક્કો છે આ. હાઇડ્રોબોરેશન. આ હાઇડ્રોબોરેશન પછી બીજા તબક્કામાં બેઝિક માધ્યમ H2O2 ની હાજરીમાં પ્રક્રિયા થાય. તો પેરોક્સાઇડ વાપર્યો. પેરોક્સાઇડ વાપર્યો મતલબ અહીંયા પ્રક્રિયા પ્રતિ માર્કોનિકોવ નિયમ મુજબ પ્રક્રિયા થાય છે. આ ધ્યાન રાખવાનું છે. પ્રતિ માર્કોનિકોવ નિયમ મુજબ પ્રક્રિયા થશે. હવે પ્રતિ માર્કોનિકોવ નિયમ મુજબ પ્રક્રિયા થઈ તો આપણે શું કહીએ છીએ કે વધુ વિદ્યુતઋણી ઘટક વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર જાય. માર્કોનિકોવ શું કહે છે? વધુ વિદ્યુતઋણી ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર. પ્રતિ માર્કોનિકોવ એના કરતાં ઉલટું. પણ પેરોક્સાઇડ હોવો જરૂરી છે. આલ્કીનની હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા હોય ત્યારે પર્ટિક્યુલર HBr અને પેરોક્સાઇડ હોવો જોઈએ. પણ જ્યારે હાઇડ્રોજન હેલાઇડ ન હોય ત્યારે HBr હોવો જ જોઈએ એવું જરૂરી નથી. H2O2 છે, પેરોક્સાઇડ છે જ, તો પછી ત્યાં પ્રતિ માર્કોનિકોવ નિયમ મુજબ પ્રક્રિયા થશે જ અને એના દ્વારા નિપજ મળશે 3 મોલ CH3 CH2 CH2OH પ્લસ બાય પ્રોડક્ટ તરીકે H3BO3 બનાવશે. બરોબર. તો નિપજ અહીંયા મળે છે 1 પ્રોપેનોલ અથવા પ્રોપેન 1 ઓલ. તો તમે જોઈ શકો છો એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશનમાં સેકન્ડરી આલ્કોહોલ બનાવે છે, જ્યારે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયામાં શું બનાવે છે? પ્રાઇમરી આલ્કોહોલ બનાવે. હવે એકચ્યુઅલી આ વસ્તુ કઈ રીતે થાય છે એને આપણે મિકેનિઝમથી સમજવી જ પડશે. મિકેનિઝમ વગર આને ખબર પડશે નહીં. બરાબર. મિકેનિઝમ સમજાવું છું. બોર્ડની એક્ઝામમાં NCERT મિકેનિઝમ કાઢી નાખેલી છે. મિકેનિઝમ પરીક્ષામાં લખવાની જરૂર નથી. સીધું રિએક્શન તમે લખી નાખો. કોઈ પણ એવું ઉદાહરણ તમને ગમે તેટલા કાર્બન ધરાવતો આપી દો તમે આરામથી નિપજ બનાવી શકો. ચલો મિકેનિઝમ જોઈએ આની. જુઓ, હવે આમાં સૌથી પહેલો આપણી પાસે છે B2H6 ડાયબોરેન જેને કહીએ છીએ. ડાયબોરેન એટલે બોરોનનો હાઇડ્રાઇડ છે. હવે એ જે ડાયબોરેન છે, ડાયબોરેનનું બંધારણ આ રીતનું હોય. 2 બોરોન, અહીંયા
2 હાઇડ્રોજન અને 2 હાઇડ્રોજન અહીંયા હોય, બરાબર. જેમાં બોરોન અને હાઇડ્રોજન દ્વારા જે અહીંયા રચના બની એ રચના આમ હોય, એક હાઇડ્રોજન આ રીતે હોય અને બીજો એક હાઇડ્રોજન આ રીતે આમ ઉપર નીચે ક્રોસ ગોઠવાયેલા. એ જ પ્રમાણે એક હાઇડ્રોજન અહીં, એક હાઇડ્રોજન અહીંયા. તો આ જે હાઇડ્રોજન છે એને બ્રિજ હાઇડ્રોજન તરીકે ઓળખવામાં, બ્રિજ બોન્ડથી જોડાયેલા હોય. હવે આની અંદર બંધારણમાં આ પોઈન્ટ અહીંયાથી બ્રેક થઈ જાય. જેવો અહીંયાથી બ્રેક થશે એટલે આમાંથી શું બની જાય? 2BH3. તો તમે શું બનાવી દીધું? આ બોરોનનો હાઇડ્રાઇડ BH3 બન્યો. હવે એ BH3માં તમે જુઓ બોરોન પાસે કેટલા ઇલેક્ટ્રોન થાય એની વેલેન્સ સેલમાં. બોરોનની આજુબાજુ 3 હાઇડ્રોજન જોડાયા એટલે 3 બંધ બન્યા. તો 3 બંધમાં ટોટલ સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન 6 થયા. તો મતલબ એમાં 2 ઇલેક્ટ્રોનની ઉણપ થઈ. તો મતલબ આ ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે એટલે આને લુઈસ એસિડ તરીકે વર્તે છે એવું આપણે કહી શકીએ. તો એને ઇલેક્ટ્રોનની જરૂર છે. તો એ ઇલેક્ટ્રોન મેળવવા કોના ઉપર અટેક કરતો હોય? પાઈ ઇલેક્ટ્રોન ઉપર જ, મતલબ આલ્કીન ઉપર અટેક કરશે. તો જુઓ મિકેનિઝમમાં હવે શરૂઆત આનાથી થશે. તો સંયોજન હતું CH3CH ડબલ બોન્ડ CH2 અને પ્રક્રિયા અહીંયા BH3 સાથે બતાવે છે. એને હું આ રીતે લખું છું. BH3 સાથે આ રીતની પ્રક્રિયા છે, બરાબર. હવે આપણે માર્કોનિકો પ્રતિમાર્કોનિકોમાં કોને પ્રક્રિયા દ્વારા પહેલાં અટેક કરાવવાનો? H+ ને જ. તો અહીંયાથી શું કરો? આ H+ આયન છૂટો પાડો. H+ આયન જેવો છૂટો પડશે તો પ્રક્રિયા પ્રતિમાર્કોનિકો નિયમ મુજબ, પ્રતિમાર્કોનિકો નિયમ મુજબ એ ક્યાં જવો જોઈએ? વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર કે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર? માર્કોનિકો નિયમમાં શું કહે છે? વિદ્યુત ઋણી ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા, તો ધન વિદ્યુતભારી ઘટક વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર જાય. તો પ્રતિમાર્કોનિકો એના કરતાં ઉલટું કહે છે કે ધન વિદ્યુત ભારિત ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર. તો આ અહીંયાથી H+ તરીકે છૂટો પડશે, આ BH તરીકે માઇનસ, તો આ અહીંયા જોડાશે. તો પહેલું સ્ટેપ આમાંથી આ રીતે બનાવશે CH3 CH2 CH2 અને અહીંયા જોડાઈ ગયો BH2. હવે એ જે BH2 છે એને હું આ રીતે દર્શાવું છું. ક્લિયર? તો ફરી પાછા જુઓ, એની પાસે ફરી 3 બંધ બની ગયા. તો હજુ ઇલેક્ટ્રોન ઉણપ ધરાવે છે એવું કહી શકાય. હજુ ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતો હોવાના કારણે નેક્સ્ટ સ્ટેપ ફરી પાછો એક પ્રોપીન છે એની સાથે પ્રક્રિયા આપશે. CH3 CH ડબલ બોન્ડ CH2 એઝ ઇટ ઇઝ. એ જ રીતે ફરી એક પાછો અહીંયાથી H+ આયન છૂટો પડશે, અહીંયા જોડાશે અને જે બોરોન પર માઇનસ ચાર્જ આવશે આ કાર્બન ઉપર આવશે. તો હવે કેટલા જોડાઈ ગયા? એવા ભાગ 2. તો સંયોજન આ રીતે બનાવી દીધું CH3 CH2 CH2. અહીંયા બોરોન, એની સાથે જોડાયેલો અહીંયા હાઇડ્રોજન અને અહીંયા જોડાય છે CH2 CH2 CH3. તો જુઓ ફરી પાછા 3 બંધ બન્યા. તો હજુ એ ઇલેક્ટ્રોન ઉણપ ધરાવે છે. તો ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતો હોવાથી બીજો એક હજુ પ્રોપીન બાકી છે એના ઉપર પણ અટેક કરશે. તો ફરી જે અહીંયાથી H+ આયન છૂટો પડશે એ H+ અહીંયા જશે. બોરોન છે આની સાથે જોડાશે. તો નિપજ આ રીતે બનાવશે. પહેલી CH3 CH2 CH2, અહીંયા આવી ગયો બોરોન અને એની સાથે જોડાઈ ગયા બીજા 2 પ્રોપાઇલ સમૂહ CH2 CH2 CH3 અને અહીંયા પણ છે CH2 CH2 CH3. તો તમે જોઈ શકો છો 3 પ્રોપાઇલ સમૂહ થઈ ગયા. 3 પ્રોપાઇલ સમૂહ અને વચ્ચે બોરોન છે જોડાયેલો એટલે આને કહેવાય ટ્રાયપ્રોપાઇલ બોરેન. અને ટ્રાયપ્રોપાઇલ બોરેન જે બને છે એમાં હાઇડ્રોજન અને બોરોન બંને જોડાય. એટલે પ્રથમ જે તબક્કો અહીંયા આપણને બતાવ્યો છે એ તબક્કો કયો ગણાય? હાઇડ્રોબોરેશન કહેવામાં. તો હાઇડ્રોબોરેશનની ઘટના દ્વારા પહેલાં આ મધ્યવર્તી સંયોજન બને. તો આમાં હજુ ઇલેક્ટ્રોન ઉણપ છે. નિપજ બનાવવાની આલ્કોહોલ, તો આલ્કોહોલના માટે અહીંયા ઓક્સિજનની મારે જરૂર છે. તો હવે ઓક્સિડેશન પ્રક્રિયા કરો. હવે ઓક્સિડેશન પ્રક્રિયામાં સ્ટેપ નંબર 2માં શું થશે? 3 મોલ H2O2 યુઝ થશે. 3 મોલ H2O2 વપરાશે. હવે 3 મોલ H2O2 જ્યારે વપરાશે તો શું કરશે? અહીંયાથી 3 H+ આયન દૂર કરશે. 3 મોલ H+ પ્લસ 3 મોલ અહીંયા ઓક્સિજન ઉપર 1 ઇલેક્ટ્રોન પેર વધી એટલે નેગેટિવ ચાર્જ આવ્યો ને અહીંયા જોડાયેલો છે OH. તો આ ઓક્સિજન પાસે વધારાના ઇલેક્ટ્રોન છે એ આ બોરોનને ઇલેક્ટ્રોન આપવાનો પ્રયત્ન કરશે. તો એની સાથે બંધ બનાવ. તો ટ્રાયપ્રોપાઇલ બોરેન ઉપર પેલો આયન છે નેગેટિવ આયન એ અટેક કરશે. તો અહીંયા હું ટ્રાયપ્રોપાઇલ બોરેનને આ રીતે લખું છું CH3 CH2 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 CH3 CH2 CH2 CH3 અને એના ઉપર અટેક કોણ કરશે? એક નેગેટિવ આયન જે છે. તો આ બોરોનને તમે જુઓ હજુ ઇલેક્ટ્રોન પૂર્ણ નથી થયું અષ્ટક. તો અષ્ટક પૂર્ણ નથી થતું એટલે શું કરશે? ઓક્સિજન એને ઇલેક્ટ્રોન દાન કરશે. તો એની સાથે બંધ બનાવશે. હવે એની સાથે બંધ બનાવે તો CH3 CH2
CH2 બોરોન, અહીંયા છે CH2 CH3 અને અહીંયા જોડાઈ ગયો ઓક્સિજન અને અહીંયા છે OH. હવે ત્યાર પછી શું થશે? અહીંયાથી OH માઇનસ લિવિંગ ગ્રુપ તરીકે દૂર થાય. હવે જો એ લિવિંગ ગ્રુપ તરીકે દૂર થાય તો ઇલેક્ટ્રોન લઈને જતો રહેશે. તો એવા ઇલેક્ટ્રોન કોણ આપશે? ત્રણમાંથી કોઈ એક પ્રોફાઇલ, માનો કે ઉપરનો પ્રોફાઇલ સમૂહ છે, એ ઇલેક્ટ્રોન પેર લઈને ત્યાંની સાથે જોડાય. તો બંધારણ આ રીતે ટ્રાન્સફર કન્વર્ટ થઈ જશે. આમાં CH3 CH2 અહીંયા બોરોન અને આ ઓક્સિજન સાથે અહીંયા જોડાઈ ગયો CH2 CH3 અને અહીંયા છે CH2 CH3. તો જુઓ, એક ઓક્સિજન આવી ગયો. એવા બીજા બે લાવવાના, તો હજુ બે આયન બાકી છે. 3 O - OH હતા, એમાંથી 2 બાકી છે. તો ફરી હજુ બીજી વખત પ્રક્રિયા થશે. ચલો, તો ફરી આગળ અહીંયાથી પ્રક્રિયા થાય. પ્રક્રિયામાં OHO-, તો આ ફરી પાછો આની સાથે બંધ બનાવશે. ફરી જો બંધ બનાવે તો સંયોજન આવશે CH3 CH2 અહીંયા બોરોન. હવે જે O CH2 CH3 છે એને હું અહીંયા ઉપર લઈ લઉં છું. O CH2 CH3 અને આ ઓક્સિજન બોરોન સાથે જે બંધ બનાવીને હું અહીંયા મૂકી દઉં. તો ફરી પેલાના જેવું જ બંધારણ આવી ગયું. જુઓ, ફરી પાછો શું થશે? અહીંયાથી OH માઇનસ દૂર થશે. એવો એક OH માઇનસ અહીંયાથી આપણે દૂર કર્યો, તો બીજો એક OH માઇનસ અહીંયાથી દૂર થશે. અને બેમાંથી કોઈ એક પ્રોપાઇલ ઇલેક્ટ્રોન પેર લઈને એની સાથે જોડાય. તો માની લો કે આ ઇલેક્ટ્રોન પેર લઈને અહીંયા જોડાઈએ. તો ફરી પાછું સંયોજન આવ્યું CH3 CH2 બોરોન, અહીંયા ઓક્સિજન CH2 અને અહીંયા કોણ જોડાઈ ગયો? ઓક્સિજન ઉપર પ્રોપાઇલ સમૂહ, તો CH2 CH3. જુઓ, 2 ઓક્સિજન આવ્યા. હજુ એક ઓક્સિજનની જરૂર છે, બીજો એક આયન હજુ એક હાજર છે, તો એ પાછો એના ઉપર અટેક કરશે. તો ફરી આ એને ઇલેક્ટ્રોન આપશે. તો ફરી પાછો પ્રક્રિયક બનાવશે આ રીતે CH3 CH2 બોરોન, અહીંયા O CH2 CH3 અહીંયા ઓક્સિજન આવી ગયો છે. અહીંયા તો એક O CH2 CH3 અને અહીંયા જોડાઈ ગયો OH. ફરી પાછી એની એ જ ઘટના, અહીંયાથી OH માઇનસ દૂર થશે અને આ જે પ્રોફાઇલ છે, પ્રોફાઇલ ઇલેક્ટ્રોન લઈને ઓક્સિજન ઉપર જતો રહે. તો એક OH માઇનસ અહીંયાથી છૂટો પડી ગયો અને બોરોન પર ઓલરેડી એક ઓક્સિજન સાથે પ્રોફાઇલ સમૂહ જોડાયેલો હતો. અહીંયા બીજો એક પ્રોફાઇલ સમૂહ અહીંયા પણ જોડાયેલો છે CH2 CH3 અને ત્રીજો એક અહીંયા જોડાઈ ગયો. એટલે આ રીતનું બંધારણ બની ગયું CH3 CH2 CH3. બરાબર. જુઓ, જેમાં આ એક ભાગ આખો આટલો છૂટો પડી શકે. BO3-3 બોરેટ આયન કહેવાય. તો એની પાસે 3 પ્રોપાઇલ સમૂહ જોડાયેલા છે, તો આને કહેવાય ટ્રાયપ્રોપાઇલ બોરેટ બનાવ્યો છે. એટલે તમારે આ ધ્યાન રાખવાનું કે ટ્રાયપ્રોપાઇલ બોરેટ બીજા તબક્કામાં બન્યો. એ તબક્કામાં અહીંયા કોણ જોડાઈ ગયો? ઓક્સિજન જોડાયો. એટલે આ પ્રક્રિયા કઈ કહેવાય? ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ. હવે એમાંય રિએક્શનમાં તમે જુઓ, એક OH માઇનસ અહીંયા આવ્યો, બીજો એક OH માઇનસ અહીંયા આવ્યો, ત્રીજો એક OH માઇનસ અહીંયા આવ્યો. તો હવે શું કરશે? બેઝિક માધ્યમ સાથે પ્રક્રિયા કરશે. કોણ? ટ્રાયપ્રોપાઇલ બોરેટ. અને ટ્રાયપ્રોપાઇલ બોરેટ બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરશે ને એમાંથી જ નિપજ આલ્કોહોલ બનાવવાનો પ્રયત્ન કરશે. કઈ રીતે આવે છે એ પણ સમજે. બરાબર. તો પહેલાં આખી મિકેનિઝમને વ્યવસ્થિત જોઈને, વ્યવસ્થિત ધીમે ધીમે શાંતિથી, ભૂલ પાડ્યા વગર, કોઈ પણ પ્રકારની ભૂલ ના થાય એ પ્રમાણે આને ઉતાર્યું. એટલે આપણે પહેલાં કશું જ કર્યું નથી. ડાયબોરેન લીધો, એનાથી બોરોનનો હાઇડ્રાઇડ બનાવ્યો, જે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ હોવાથી લુઈસ એસિડ છે. તો એ ઇલેક્ટ્રોન માટે કોના ઉપર અટેક કરે છે? પાઈ ઇલેક્ટ્રોન ઉપર. તો પ્રક્રિયા આપણી જે છે એ પ્રતિ માર્કોનિકોવ નિયમ મુજબ છે. તો H+ આયનને આપણે આના ઉપર લઈ ગયા, બાકીનો નેગેટિવ આયન નહીં આલા. એટલે 1 by 1 એ પ્રમાણે 3 પ્રોપીન દ્વારા પ્રક્રિયા થઈને ટ્રાયપ્રોપાઇલ બોરેન બને. તો બોરોન અને હાઇડ્રોજન ઉમેર્યા એટલે પ્રક્રિયા કઈ થઈ ગઈ? એમાં હાઇડ્રોબોરેશન. ત્યાર પછી ઓક્સિડેશનની પ્રક્રિયા માટે H2O2 નો ઉપયોગ થાય.
ચોપડીની અંદર 1 મોલ આપેલો હોય તો ત્યાં 3 મોલ કરી દેજો. 3 મોલ H2O2 પ્રક્રિયામાં ભાગ લે, 3 H+ આયન છૂટા પાડે છે અને 3 નેગેટિવ આયન. એ નેગેટિવ આયનમાં રહેલો ઓક્સિજન ઇલેક્ટ્રોન ધરાવે, એ જ બોરોનને ઇલેક્ટ્રોન ઉણપ હોવાથી એને ઇલેક્ટ્રોન દાન કરે. અને એ પ્રમાણે 1 by 1 આ રીતે 3 જગ્યાએ ઓક્સિજન જોડાઈને ઓક્સિડેશન પ્રક્રિયાને કમ્પ્લીટ કરે છે. હવે આપણી પાસે બન્યો એ ટ્રાયપ્રોપાઇલ બોરેટ છે. એ ત્રીજા સ્ટેપમાં પ્રક્રિયા આપશે. થર્ડ સ્ટેપમાં ટ્રાયપ્રોપાઇલ બોરેટ BO અને અહીંયા છે CH2 CH2 CH3, એ જ રીતે અહીંયા જોડાયેલો છે CH2 CH2 CH3 અને અહીંયા પણ જોડાયેલો છે CH3 CH2 CH2. હવે જે 3 OH- છે એમાંથી એક OH- અહીંયા કેન્દ્રાનુરાગી તરીકે, એક OH- અહીંયા કેન્દ્રાનુરાગી તરીકે અને એક OH- અહીંયા કેન્દ્રાનુરાગી તરીકે અટેક કરશે. આ અટેક કરશે એટલે થશે શું? અહીંયાથી ઓક્સિજન ઇલેક્ટ્રોન પેર લઈને છૂટો પડે. જો ઓક્સિજન ઇલેક્ટ્રોન પેર લઈને છૂટો પડી જાય તો આખો ભાગ આ છૂટો પડી જશે. એ જે ભાગ છૂટો પડ્યો એને હું અહીંયા દર્શાવી શકું BO3 અને દરેક ઉપર -1 ચાર્જ એટલે BO3 -3 બોરેટ આયન છૂટો પડ્યા. બોરેટ આયન. અને ત્યાર પછી જે કેન્દ્રાનુરાગી છે એ આના ઉપર અટેક કરશે, ધન વિદ્યુત ભારિત કાર્બન ઉપર. તો આ ઓક્સિજન શું કરે છે? ધન વિદ્યુત ભારિત કાર્બન ઉપર અટેક કરતો હોય છે. બરાબર. આ OH- છે એને હું અહીંયા ઉપર લઈ લઉં છું તો એ આ કાર્બન ઉપર અટેક કરે છે. તો એક CH3 CH2 CH2OH, બીજો એક CH3 CH2 CH2OH, ત્રીજો એક CH3 CH2 CH2OH બનાવશે. તો મેઇન જે આપણી પાસે પ્રોડક્ટ બને છે કેટલા મોલ? 3 મોલ CH3 CH2 CH2OH તરીકે પ્રોપેન 1 ઓલ બનાવે છે. તો તમે જુઓ પહેલી જે પ્રક્રિયા આપણે શરૂઆતમાં લખી એ નિપજ મેઇન અહીંયા મળી ગઈ. પ્રક્રિયામાં તમે કોઈ જગ્યાએ H2O વાપર્યો નથી, તેમ છતાં OH ઉમેરાયો, H ઉમેરાયો, તો મતલબ પ્રક્રિયામાં H2O ઉમેર્યો એટલે આને નામ શું આપ્યું હતું મેં? અપ્રત્યક્ષ રીતે H2O ઉમેરણ દ્વારા. અને પ્રક્રિયા કયા નિયમ મુજબ? પ્રતિમાર્કોની કર્વ નિયમ. તો પ્રતિમાર્કોની કર્વ નિયમ મુજબ વિદ્યુત ઋણી ઘટક વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર જ જોડાવો જોઈએ. અને બાકી જે રહ્યો એમાંથી 3 H+ આયન છે પહેલા શરૂઆતમાં ઉપર જુઓ, અને અહીંયાથી જે છૂટો પડ્યો બોરેટ આયન BO3 3-, આ બંને ભેગા થઈ જાય અને એમાંથી જ બનાવે H3BO3. જે તમારી બુકની અંદર શું કર્યું છે આ લોકોએ? બોરોન અને અહીંયા OH થ્રાઇસ લખીને આપેલો, જે ઓલરેડી H3BO3 જ છે. તો આ પ્રમાણે આપણી પાસે પ્રક્રિયા બતાવી. હવે માની લો કે મારે કોઈક એક્સ્ટ્રા એક્ઝામ્પલ સમજાવવું છે. તો એક્સ્ટ્રા એક્ઝામ્પલ લેવું હોય તો CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 માનો કે આપણી પાસે પ્રક્રિયક હોય. હવે આ પ્રકારનો પ્રક્રિયક છે તો અહીંયા કન્ડિશન બંને લખીને આપશે તમને. કન્ડિશનમાં એક હશે B2H6, બીજી કન્ડિશન હશે H2O2 અને બેઝિક માધ્યમ લખેલું હશે. હવે આના દ્વારા પ્રક્રિયા થઈ એટલે તમારે ખબર પડી જોઈએ કે અસમિતિ આલ્કીન જે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા તો પ્રાથમિક આલ્કોહોલ જ બનાવો. તો અહીંયા પ્રક્રિયા ગમે તેટલા મોલ આપે એનાથી ગભરાવાની જરૂર નથી. આપણે અહીંયા બતાવીએ છીએ મુજબ 3 હોવા જોઈએ, પણ એન્ટ્રન્સ એક્ઝામમાં 3 પણ નથી હોતા લખેલા. તો ચલો નિપજ અહીંયાથી શું બનાવશે? 3 મોલ CH3 CH2 CH2 CH2OH બ્યુટેન 1 ઓલ નિપજ આવે. ચલો ત્યાર પછી બીજું એક એક્ઝામ્પલ અહીંયા લઈ લઈએ અસમિતિ આલ્કીન માટેનું જ. તો માની લો કે અસમિતિ આલ્કીન આપણને આપેલો છે અહીંયા સાયક્લોબ્યુટીન, અહીંયા મેં ગોઠવી દીધો છે CH3 અને આની આ જ કન્ડિશનમાં આની પ્રક્રિયા થાય. તો હવે અહીંયા તો કોઈ હાઇડ્રોજન છે નહીં, પણ અહીંયા એક હિડન હાઇડ્રોજન તો ખરો જ. તો પ્રતિમાર્કોની કર્વ નિયમ મુજબ OH- ક્યાં જોડાવો જોઈએ? વધુ હાઇડ્રોજન ધરાવતા. અહીંયા 0 હાઇડ્રોજન અહીંયા જોડાવો જોઈએ. તો એના દ્વારા જે નિપજ આપશે આ રીતે આવશે. અહીંયા CH3 અને અહીંયા આવી જશે OH. બરાબર. તો આની અંદર તમે જો કોઈ મિકેનિઝમ અહીંયા તમારે બતાવવાની જરૂર નહીં પડે, કારણ અહીંયા કોઈ કાર્બોકેટાયન નથી બનતો. એટલે એના અંદર તમારે મિથાઇલ શિફ્ટ, હાઇડ્રાઇડ શિફ્ટ એવું કશું જ આવે નહીં. સીધો પ્રતિમાર્કોની નિયમ યુઝ કરો અને જ્યાં વધારે હાઇડ્રોજન દેખાય ત્યાં તમે OH- ને જોડી દો. તો એ પ્રમાણે તમે આલ્કોહોલ નિપજ બનાવી શકો. અને જે કન્ડિશન આપી છે એ પ્રક્રિયા મુજબ બતાવે છે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશનની પ્રક્રિયા. તો આપણી પાસે આ બીજી બનાવટ દર્શાવેલી હતી આલ્કીન સંયોજનોમાંથી
આલ્કોહોલ સંયોજનોની બનાવટ. તો જુઓ થિયરી ઘણી બધી લાંબી છે, મિકેનિઝમના કારણે ઘણો બધો સમય જાય છે, પણ તમારે જાતે જ ઉદાહરણ લખતા આવડવા જોઈએ. હું કશું જ નથી કરતો, ખાલી આરની વેલ્યુને ચેન્જ કરી નાખું છું, ઓટોમેટિક ઉદાહરણ બની જ જતા હોય છે. આલ્કિન જોઈતો તો સમમિતિ આલ્કિન લઈ લો, અસમિતિ આલ્કિન લો, ગમે તે રીતે તમે ઉદાહરણ બનાવો, તમને ખાલી નિયમ ખબર હોવો જોઈએ કે ક્યાં કયા નિયમનો ઉપયોગ કરીને આપણે નિપજ બનાવે છે. બરાબર, તો આ પ્રમાણે આપણી પાસે બનાવટ નંબર 2 આપેલી છે. તો હવે જે બનાવટ બધી બાકી છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરી લઈશું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આ થિયરી, બંને થિયરીમાં પહેલી એસિડ ઉદ્દીપક હાઇડ્રેશનને બરાબર મિકેનિઝમને લખીને, રિએક્શન્સમાં જ્યાં મિકેનિઝમની જરૂર પડે બધી સમજીને લખીને તૈયાર કરજો. અને ઉદાહરણ ચોપડીની સિવાય રેફરન્સમાં તમને જ્યાં આપેલા હોય એ થિયરી બધાને સોલ્વ કરીને તૈયારી કરી રાખજો. બરાબર, ત્યાં સુધી નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.